નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 આપણો વિષય છે વિજ્ઞાન, એમાં જે આપણો ચેપ્ટર નંબર છે 14, એના વિશે આજે આપણે વાત કરવાની છે। વિદ્યુત પ્રવાહ અને તેની અસરો। તમારી જે ટેક્સ્ટબુક છે એનો પેજ નંબર તમારે 160 છે એ કાઢવાનું રહેશે। તમે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો વિશે થોડી ઘણી વાત આપણે ધોરણ 6માં આપણે કરી ગયા કે કઈ રીતના આપણે સ્વિચ બનાવીએ છીએ ને કઈ રીતના આપણો જે વિદ્યુત પરિપથ છે એની અંદર પસાર થાય, તો એના જ વિશે આપણે જોવાનું છે। ધોરણ 6ના 12મા પ્રકરણમાં એક રમત સૂચવેલી, તમારા હાથ કેટલો સ્થિર રહે છે આ રમત રમવાનો શું કરવાનો છે તો કે પ્રયત્ન કરવાનો છે। વિદ્યુત પરિપથનું જોડાણ કરીને ગોઠવી હતી। તેમને તેમના મિત્રો તથા કુટુંબીજનો સાથે આ રમત રમવાનો ખૂબ જ શું આવ્યો હતો, એટલે કે એકબીજા સાથે આપણે એકબીજાના હાથ પકડીને કેવી રીતના રમત રમીએ છીએ એવી જ રીતના અહીંયા શું કરવાનો હતો કે વિદ્યુત પરિપથના અલગ અલગ છેડા જોડી અને એમાંથી શું પ્રકાશિત કરવાનો છે તો કે આપણે એક બલ્બ પ્રકાશિત કરવાનો છે। વિદ્યુતના ઘટકોની સંજ્ઞા કઈ છે તો કે એના વિશે આપણે જોઈએ। સામાન્ય વ્યવહારમાં વપરાતા કેટલાક વિદ્યુતના ઘટકોની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। આવા કેટલાક વિદ્યુત ઘટકો તથા તેમની સંજ્ઞાઓ દર્શાવેલી છે, એટલે કે વિદ્યુત ઘટકો હોય એને કઈ કઈ સંજ્ઞાઓ વડે દર્શાવવામાં આવે છે તો એના વિશે આપણે જોવાનું છે। જોકે આપણે તો આપણા આ પુસ્તક દર્શાવેલી સંજ્ઞાઓ જ શું કરવાની છે, જો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંજ્ઞાઓ ઉપયોગ કરવામાં આવે છે, પણ અહીંયા આપણને જે આપેલી છે એ જ સંજ્ઞાઓ આપણે યાદ રાખવાની છે। વિદ્યુત કોષ એટલે કે શું થાય, ઇલેક્ટ્રિક સેલની સંજ્ઞામાં એક પાતળી તથા લાંબી રેખાને સમાંતર બીજી ટૂંકી અને જાડી રેખાઓ છે। તમને એ યાદ આવે છે કે વિદ્યુત કોષને ધન ધ્રુવ તથા ઋણ ધ્રુવ, એટલે કે એક છેડો કેવો હોય ધન અને બીજો છેડો એનો કેવો હોય તો કે ઋણ હોય, એ આપણે ધોરણ 6માં શીખ્યા હતા। વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ધન ધ્રુવ અને ટૂંકી રેખા કેવી હોય તો કે ઋણ ધ્રુવ હોય છે। વિદ્યુત કળ એટલે કે શું થાય, સ્વિચ જે હોય એને શું કહેવામાં આવે છે તો કે વિદ્યુત કળ હોય છે। માટે જોડાણની અવસ્થા શું હોય છે ઓન, અને ખુલ્લી અવસ્થા શું હોય છે તો કે ઓફ હોય છે। આ સંજ્ઞાઓ શું આપેલી છે આપણને જુદી જુદી આપેલી છે, આ સંજ્ઞાઓ વડે એને આપણે દર્શાવીએ છીએ। વિદ્યુત કોષ માટેની સંજ્ઞાઓ પણ આપેલી છે, તો ઉપર જે કોષ્ટક આપેલું છે એમાં જોવાની છે। જો વિદ્યુત કોષ છે એની કઈ સંજ્ઞા છે, વિદ્યુત બલ્બ છે તો એને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે, વિદ્યુત કળની જોડાણમાં ઓન સ્થિતિ હોય ત્યારે કેવી એની સંજ્ઞા છે, વિદ્યુત કળની તો એમાં જો પછી બેટરી છે તો એની કઈ સંજ્ઞા છે એના વડે તમે જોઈ શકો છો। પછી જોડાણતર છે તો એની કઈ સંજ્ઞાઓ છે। જો વધુ વિદ્યુત કોષનું જોડાણ કરીએ, એક ખાસ નોંધો કે એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ ત્યાર પછીના વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ સાથે શું કરવામાં આવે છે, જોડવામાં આવે છે। આવા બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને શું કહેવામાં આવે છે તો કે બેટરી કહેવામાં આવે છે। આ વિદ્યુત ઘટકો અને એની સંજ્ઞા તમારે શું કરવાની છે, યાદ રાખવાની છે। ટોર્ચ છે, ટ્રાન્સફોર્મીટર, રેડિયો, રમકડા, ટીવીનું રિમોટ કંટ્રોલ જેવા ઘણા વિદ્યુતના ઉપકરણમાં વિદ્યુત કોષ શું કરાય છે, વપરાય છે, એટલે કે ટૂંકમાં સેલ હોય એને શું કહેવામાં આવે છે, વિદ્યુત કોષ કહેવામાં આવે છે। કેટલાક ઉપકરણોમાં આકૃતિ 14.2માં દર્શાવ્યા મુજબ વિદ્યુત કોષને હંમેશા એકની પાછળ એક રીતે શું કરવામાં આવે છે, ગોઠવવામાં આવે છે। નીચે તમે જોઈ શકો છો કે બે વિદ્યુત કોષ ધરાવતી બેટરી એકની પાછળ શું કરવામાં આવે છે, એક વિદ્યુત કોષની જે બેટરી છે એને ગોઠવવામાં આવે છે। વિદ્યુત કોષ એટલે કે તમારે શું યાદ રાખવાનું છે, ટૂંકમાં સેલ છે। બીજું શું છે તો કે 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી, એટલે કે અલગ અલગ જે સાધન હોય એમાં અલગ અલગ બેટરીની જરૂર પડતી હોય તો એવી રીતના એમાં શું કરવામાં આવે છે, આ વિદ્યુત કોષ જોડવામાં આવે છે। બેટરી બનાવવા માટે બે વિદ્યુત કોષનું જોડાણ કરવામાં આવે છે। નીચે તમે બેટરી કેવી રીતના બને છે એ પણ આપણે જોઈ શકીએ છીએ। વિદ્યુત કોષનું જો તમને જે પાછળ તમે જે પેજ નંબર જે 162 છે એ તમારે હવે જોવાનું છે, તો એમાં શું છે તો કે વિદ્યુત કોષનું હોલ્ડર, એટલે કે વિદ્યુત કોષનું હોલ્ડર કેવું હોય છે એ આપણે જોઈ શકીએ છીએ। કે પછી બે વિદ્યુત કોષવાળી બેટરી માટેનું હોલ્ડર, એટલે કે આપણે એની અંદર સેલ કેવી રીતના નાખીએ છીએ, તો સેલમાં આપણે કેવી રીતના હોય છે એ આપણે અહીંયા તમને હોલ્ડર આપેલા છે કે એમાં આપણે કેવી રીતના વિદ્યુત કોષ છે એ ગોઠવી શકીએ છીએ। દર્શાવેલું વિદ્યુત કોષ હોલ્ડર બનાવી શકો છો, તે માટે શું કરવાનું તો કે આવું જ તમે એક હોલ્ડર છે એ બીજું તમે બનાવી શકો છો। તો એના માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે તો કે લાકડાનો ટુકડો, લોખંડની કે બે પટ્ટીઓ અને રબર બેન્ડની જરૂર પડશે। રબર બેન્ડ ધાતુની પટ્ટીઓને ચુસ્ત રીતે શું કરે છે તો કે પકડી રાખે છે। તમે બજારમાંથી તૈયાર બે કે તેથી વધુ વિદ્યુત કોષ માટેના હોલ્ડર લઈને પણ આપણે શું કરી શકીએ છીએ તો કે બેટરી બનાવી શકીએ છીએ।
એના દ્વારા શું થશે તો કે તમે ઘરે જાતે પણ હોલ્ડર બનાવી શકો છો. વિદ્યુત કોષનું ધન ધ્રુવ, ત્યાર પછીના ક્રમમાં આવતા વિદ્યુત કોષમાં શું હોવું જોઈએ? ઋણ ધ્રુવ, એટલે કે બે એક જ સમાન. અહીંયા ધન હોય તો સામે પાછો ધન નહીં લઈ આવવાનો, સામે શું રાખવાનો હોય છે? ઋણ. એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં એના તમારે શું કરવાના હોય છે? ગોઠવવાના હોય છે. તો જ તમારો જે પરિપથ હશે એમાંથી વિદ્યુત પસાર થશે અને એ આપણું જે સાધન હોય છે તો જ ચાલી શકે છે. પ્રવૃત્તિ જે 14.1 છે એમાં શું છે તો કે વિદ્યુત પરિપથ બનાવવાનો છે. એમાં શું છે તો કે વિદ્યુતનો બલ્બ પ્રકાશ આપે તે માટેને આના જેવો જ બીજો આપણે શું બનવાનો છે તો કે વિદ્યુત પરિપથ બનાવવાનો છે. એમાં શું લેવાની છે તો કે એક પિન લેવાની છે, એના એક છેડા તરફ ધન રાખવાનો, એટલે કે જો જે રેડ છેડો છે એમાંથી એક તમારે કળ હોય એટલે કે જે પિન હોય છે એની સાથે જોડવાનો, બીજો છેડો છે એ બલ્બ સાથે જોડવાનો અને એમાંથી શું થશે તો કે જે વિદ્યુત છે એ પરિપથ તમે હવે તૈયાર કર્યો છે તો એ વિદ્યુત પરિપથમાંથી સામે જે બલ્બ છે એમાં વિદ્યુત મળશે અને એ બલ્બ શું થઈ જશે તો કે પ્રકાશિત થઈ જશે. બલ્બની અંદર પાતળો તાર હોય છે જેને શું કહેવામાં આવે છે તો કે ફિલામેન્ટ કહેવામાં આવે છે. તમારા જે એક વાક્યના પ્રશ્ન જવાબ હશે અથવા ખાલી જગ્યા હોય એમાં તમને પૂછવામાં આવે કે બલ્બની અંદરનો ભાગ જે હોય છે એના તારને શું કહેવામાં આવે છે તો કે ફિલામેન્ટ કહેવામાં આવે છે. જો બલ્બની અંદર રહેલો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ શું થઈ જાય છે તો કે ઉડી જાય છે કે નહીં? તો એ શું થઈ તો કે પરિપથ એના સુધી પહોંચી શકતો નથી, એના જ કારણે બલ્બ શું થઈ જાય? ચાલુ થઈ શકતો નથી. હવે વિદ્યુત પ્રવાહની જે ઉષ્મીય અસરો છે એના વિશે આપણે જોઈએ તો એમાં શું છે તો કે એક વિદ્યુત કોષનો બલ્બ, વિદ્યુત કળ અને જોડાણ માટેના આપણે શું લેવાના છે તો કે તાર લેવાના છે. આકૃતિ 14.9 મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરવાનો છે. આ પ્રવૃત્તિ માત્ર એક જ વિદ્યુત કોષનો ઉપયોગ કરીને કરવાની છે. વિદ્યુત કળને ખુલ્લી એટલે કે કઈ સ્થિતિ કહેવાય? ઓફ સ્થિતિ. શું વિદ્યુત બલ્બ પ્રકાશે છે? બલ્બનો સ્પર્શ કરો. હવે વિદ્યુત કળનું જોડાણની ઓન સ્થિતિમાં લાવવાનું છે અને વિદ્યુત બલ્બના આશરે 1 મિનિટ પ્રકાશવા દો. ફરીથી બલ્બનો સ્પર્શ કરો. તમને કોઈ ફેરફાર અનુભવ? જ્યારે ચાલુ સ્થિતિ હોય ત્યારે શું થઈ જાય છે? બલ્બ એકદમ ગરમ થઈ જાય છે અને બંધ સ્થિતિ હોય છે ત્યારે શું હોય છે? બલ્બ ઠંડો હોય છે. પ્રવૃત્તિ જે 14.3 છે એમાં તમારે શું કરવાનું છે તો કે આકૃતિ જે 14.10માં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરવાનો છે અને આશરે એમાં શું કરવાનું છે તો કે 10 સેન્ટીમીટર લંબાઈનો નિક્રોમનો ધાતુનો તાર લેવાનો છે અને એના વડે શું કરવાની છે? બંને ખીલીઓ વચ્ચે બાંધી દેવાનો અને પછી શું કરવાનું છે? એમાંથી ઇલેક્ટ્રિક હીટરની નકામી જે કોઇલ હોય છે એ તમારે શું કરવાને? તાર પણ વાપરી શકો છો. તારનો સ્પર્શ કરો નહીં. વિદ્યુત કળને જોડાણની ઓન સ્થિતિમાં લાવી અને વિદ્યુત પ્રવાહ એમાંથી શું કરવાનો છે? પસાર કરવાનો છે અને પછી જોવાનો એ તાર છે એ ઠંડો છે કે ગરમ. જ્યારે તારમાંથી વિદ્યુત પસાર થતો હોય ત્યારે શું હોય છે? ગરમ હોય છે અને આ વિદ્યુત પ્રવાહની કેવી અસર કહેવાય તો કે ઉષ્મીય અસર કહેવાય. એટલે કે ચાલુ હોય ત્યારે એમાં શું હોય છે? ઉષ્મીય અસર હોય છે. આ રીતના જો આપણે ઇલેક્ટ્રિક જે રૂમ હીટર અથવા રસોઈ માટેની વપરાતી ઇલેક્ટ્રિક હીટરને તમે જોયું છે, આ બધા જ ઉપકરણો તારનું શું હોય છે? ગૂંચળું ધરાવતા હોય છે. ગૂંચળા તારને શું કહેવામાં આવે છે તો કે એલિમેન્ટ કહેવામાં આવે છે. નીચે તમે ઇસ્ત્રીનું જે એલિમેન્ટ છે અંદરનું એ પણ જોઈ શકો છો. તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા, જો તમને અહીં શું છે કે વિદ્યુત ગોળાનો પ્રકાશ આપતો ફિલામેન્ટ કેવી રીતના એમાંથી જે બલ્બ છે એમાં પ્રકાશ થાય છે અને કયો જે ફિલામેન્ટ છે એ પ્રકાશ થાય છે ને એના જ કારણે શું થાય છે? બલ્બ આપણા સુધી પ્રકાશ ફેંકી શકે છે. તો અહીંયા તમે વિદ્યુત ગોળના પ્રકાશનો શું જોઈ શકો તો કે ફિલામેન્ટ છે. નીચે જો આપણે ટ્યુબલાઇટ છે એ આપણે જોઈ શકીએ છીએ કે એમાં પણ કેવી રીતના એ આપણને પ્રકાશ ફેંકે છે. તો એમાં શું છે તો કે પ્રકાશ મેળવવા માટે વિદ્યુતનો બલ્બ વાપરવામાં આવે છે પરંતુ ઉષ્મા પણ આપે છે. એટલે કે પ્રકાશ તો મળે છે સાથે આપણને એમાંથી શું મળે છે? ઉષ્મા પણ મળે છે. આ ઈચ્છનીય નથી જેનું પરિણામ વિદ્યુતનો વ્યય છે. એટલે કે આનાથી શું થઈ જાય છે તો કે વિદ્યુતનો વધારે પડતો વ્યય થાય છે. જેટલી ઉષ્મા આપશે એટલું વિદ્યુતનો વધુ એમાં વ્યય થાય છે. એના જ કારણે જો અત્યારે એલઈડી લાઇટનો એનો ઉપયોગ કરવામાં આવે છે એમાં શું થાય છે તો કે વિદ્યુત આપણે ઓછો જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે આના પછીનું જોશું. થેન્ક યુ.